Okay. Everybody able to see the screen? Yes, sir. Thank you very much. Okay. Now, let's move forward. આજે બે કોન્સેપ્ટની મારે વાત કરવાની છે. એક છે બ્રેક. બ્રેક નામનું એક સ્ટેટમેન્ટ યુઝ થતું હોય છે પ્રોગ્રામિંગની અંદર. આનું પ્રોગ્રામનું નામ આપીએ break.c. બ્રેક સ્ટેટમેન્ટ જે છે એનો ઉપયોગ મારે કરવાનો છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ બ્રેક? તો બ્રેક ઇઝ યુઝડ ફોર getting out of the loop. મતલબ લૂપની અંદર તમારે જ્યારે તમે કોઈ કામ કરતા હોય અને લૂપમાંથી કોઈ કન્ડિશનને આધારે એ લૂપ વચમાંથી જ બ્રેક કરવું હોય તો એ થઈ શકે. બ્રેક ઓલરેડી આપણે યુઝ કરી ચૂક્યા છીએ. કઈ જગ્યાએ યુઝ કર્યું હતું કોણ કહેશે? બ્રેક સ્ટેટમેન્ટ ઓલરેડી આપણે એક જગ્યાએ યુઝ કર્યું હતું. યસ, ક્યાં યુઝ કર્યું હતું બ્રેક કીવર્ડ? યસ, કોઈને યાદ છે? ફેલ્સ લેડર. બ્રેક નો ક્યાંક યુઝ કર્યો હતો? કઈ જગ્યાએ કર્યો હતો? સ્વિચ પ્રોગ્રામિંગમાં. સ્વિચ સ્ટેટમેન્ટ ની અંદર ઓલરેડી વી હેવ યુઝડ બ્રેક. તો આ સ્વિચમાં બ્રેક યુઝ કરતા હતા તો શું થતું હતું તમે કહી શકો? સ્વિચ ની અંદર જ્યારે બ્રેક સ્ટેટમેન્ટ નો યુઝ કર્યું તો આપણે શું થતું હતું એની અંદર? જ્યારે બીજા કેસમાં જતા રહેતા. બ્રેક એક્ઝિક્યુટ થાય એટલે સ્વિચ પૂરું થઈ જતું હતું. ધારો કે કેસ 1 એક્ઝિક્યુટ થયો, એનું જે બી સ્ટેટમેન્ટ બ્લોક છે એ એક્ઝિક્યુટ થયું અને જેવું બ્રેક એક્ઝિક્યુટ થયું એટલે સીધા તમે સ્વિચમાંથી બહાર. રાઈટ? તો સ્વિચમાંથી આઉટ ઓફ મતલબ સ્વિચની અંદરથી બહાર નીકળવું હોય તો બ્રેક શું કરતું હતું કે ત્યાંથી સ્વિચને ઓવર કરી દેતું હતું. તો બસ એ બ્રેકનું કામ એ જ છે કે કોઈ પણ સ્વિચ હોય, ફોર લૂપ હોય, વાઇલ લૂપ હોય કે ડુ વાઇલ લૂપ હોય, એની અંદરથી તમારે કોઈ કન્ડિશનના આધારે જો બહાર નીકળી જવું હોય વચમાંથી, મતલબ લૂપ આમ તો 20 વખત ફરતું હોય કે 25 વખત ફરતું હોય, તમારું લૂપ ધારો કે તમે i = 1, i lesser equal to 25, i ++ તો આ 25 વખત લૂપ ફરે છે. પણ બ્રેકના આધારે તમે એવું કરી શકો કે કોઈ કન્ડિશનના આધારે વચમાંથી જ 25 વખત પૂરું ના થાય અને વચમાંથી જ બહાર નીકળી જવું હોય તો એ નીકળી શકાય. તો એના માટે બ્રેક સ્ટેટમેન્ટ યુઝ થાય છે. બ્રેક ઇઝ યુઝડ ફોર ગેટિંગ આઉટ ઓફ ધ લૂપ. હવે કેવી રીતે યુઝ થાય છે? લેટ અસ મેક વન પ્રોગ્રામ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એને સમજવા માટે એક પ્રોગ્રામથી એને સમજી શકાય. તો પહેલા હેડર ફાઇલ. stdio.h અને conio.h આ બે હેડર ફાઇલ આપણે આપણા પ્રોગ્રામમાં એડ કરીએ છીએ. પછી મેન ફંક્શન બનાવીશું void main void. એ આપણે આપણા દરેક પ્રોગ્રામમાં કરતા હોઈએ છીએ. મેન શરૂ થાય એટલે ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ, અને જે બી સ્ટેટમેન્ટ છે આ મેનના અંદર લખાશે. ધારો કે હું એક વેરિયેબલ લઉં ઇન્ટીજર i, કેમ કે મારે લૂપ લેવાનું છે CLRSCR. હવે એક ફોર લૂપ લખું. ફોર i = 1, i lesser equal to 10, i ++. હું લખું printf ડબલ કોટેશનમાં રામ /t પાછળ સેમિકોલોન. ઓકે, આ પ્રકારનો પ્રોગ્રામ છે. અહીં હું લખી દઉં get ch. આમાં શું થાય? પહેલું તો આટલાનું એક્ઝિક્યુશન શું થાય? i = 1, i lesser equal to 10, i ++ printf ram. આનો જવાબ શું? જલ્દી ફટાફટ. 10 વાર રામ પ્રિન્ટ થશે. રામ 10 વખત પ્રિન્ટ થશે. રામ will be printed for 10 times. કેમ કે i 1 છે, રામ પ્રિન્ટ થયો, i 2 થશે, રામ પ્રિન્ટ થશે, i 3 થશે, રામ પ્રિન્ટ થશે. મતલબ આ એનું ઇન્ક્રીમેન્ટ એક એક થી થતું જશે અને આવું ક્યાં સુધી બનશે? જ્યાર સુધી i 10 થી 10 બનશે ત્યાં સુધી. જેવો i 11 થશે લૂપ મતલબ લૂપની કન્ડિશન ખોટી, અને લૂપની કન્ડિશન ખોટી તો રામ પ્રિન્ટ થશે નહીં. તો રામ 10 વખત પ્રિન્ટ થશે. રામ 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 રામ.
હવે ધારો કે હું આવું લખું printf ઘેર બેઠો કરવાનું તાર. printf લક્ષ્મણ /t. હવે શું થશે જરાક બોલો તો. રામ લક્ષ્મણ એક વખત, રામ લક્ષ્મણ બે વખત, રામ લક્ષ્મણ ત્રણ વખત, રામ લક્ષ્મણ ચાર વખત, મતલબ રામ લક્ષ્મણ કેટલી વખત થશે? 10 વખત. રામ અને લક્ષ્મણ બંને 10 વખત એક્ઝિક્યુટ થશે. ધારો કે હું આ રીતે લખું રામ લક્ષ્મણ આ 10 વખત પ્રિન્ટ થશે. અહીં હું /n આપું તો પહેલું રામ આવશે, બાજુમાં લક્ષ્મણ, પછી નવી લાઈનમાં આવશે રામ લક્ષ્મણ, નવી લાઈનમાં રામ લક્ષ્મણ, આ રીતે આવશે ને, ઊભી લાઈનમાં આવશે. જુઓ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ, આવું કેટલી વખત? 10 વખત થયું. તો આ રીતે લખવાથી શું થશે? આપણને સમજવામાં ઈઝી રહેશે. આ ઊભી લાઈનમાં લખાઈએ એટલે કે રામ લખ્યો /t, લક્ષ્મણ લખ્યો /n. ચલો આ રીતે કરીએ. હવે ધારો કે હું અહીં એવું લખું કે if I greater than equal to 5, એવું લખી દઉં બ્રેક. ચલો આને લક્ષ્મણને બી ધારો કે ઉપર જ લઈ લઉં, અહીંયા જ લઈ લઈએ. હવે બ્રેક શું કરશે એ તમને કહી દઈએ કે બ્રેક જ્યારે બી બ્રેક એક્ઝિક્યુટ થશે આ ફોર લૂપ ત્યાંથી પૂરું થઈ જશે. બ્રેકનો નિયમ શું કહે છે કે જ્યારે બી બ્રેક એક્ઝિક્યુટ થાય ફોર લૂપ ત્યાંથી પૂરું થઈ જાય. તો આમાં શું થશે વિચારો. ચલો i1 છે, i1 હોય ત્યારે શું થશે? રામ પ્રિન્ટ થશે, લક્ષ્મણ પ્રિન્ટ થશે. ઓકે, આ કન્ડિશન સાચી કે ખોટી? ઇફ વાળી કન્ડિશન, 1 5 કરતા મોટો, કન્ડિશન સાચી કે ખોટી? ખોટી. યસ ખોટી. ખોટી. તો આ જો કન્ડિશન ખોટી હોય તો ઇફ એક્ઝિક્યુટ નહીં થાય, એટલે કે બ્રેક સુધી બ્રેક એક્ઝિક્યુટ થશે નહીં. હવે i થશે 2, i2 માટે પણ રામ પ્રિન્ટ થશે, લક્ષ્મણ પ્રિન્ટ થશે. ચલો 2 5 કરતા મોટા, સાચું કે ખોટું? ખોટું. તો એમાં પણ બ્રેક એક્ઝિક્યુટ નહીં થાય. i3 થશે, 3 વખતે પણ રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે. 3 5 કરતા મોટા, એ પણ ખોટું, એટલે બ્રેક એક્ઝિક્યુટ નહીં થાય. i4 થશે, એમાં પણ રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે. 4 5 કરતા મોટા અથવા એના જેટલા, એ પણ ખોટું, રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે, એમાં પણ બ્રેક એક્ઝિક્યુટ નહીં થાય. હવે i5 થશે તો 5 વખતે પણ રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે. 5 5 કરતા મોટા અથવા એના જેટલા, સાચું કે ખોટું? સાચું. સાચું. તો જ્યારે i5 થશે ત્યારે શું થશે? આ કન્ડિશન સાચી પડી જાય. i greater equal to 5 કન્ડિશન સાચી, અને કન્ડિશન સાચી તો કોણ એક્ઝિક્યુટ થાય? બ્રેક. અને બ્રેક એક્ઝિક્યુટ થાય એનો મતલબ અહીં જેવું બ્રેક એક્ઝિક્યુટ થયું તમારું ફોર લૂપ i બરાબર 6 માટે નહીં જાય, સીધું જ અહીંથી ફોર લૂપની બહાર. સમજાય છે? જેવું બ્રેક એક્ઝિક્યુટ થશે તમારું ફોર લૂપ ત્યાંથી ટર્મિનેટ થશે. આમ આ ફોર લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ થવું જોઈએ? 10 વખત. પણ એ 10 વખત નહીં થાય, કેમ કે આપણે શું કર્યું? i જો 5 કરતા વધી જાય ત્યારે આપણે લખી દીધું બ્રેક. 5 કરતા વધી જાય અથવા 5 જેટલો થઈ જાય ત્યારે બ્રેક એક્ઝિક્યુટ થઈ જાય. એટલે જેવું બ્રેક એક્ઝિક્યુટ થશે તમારું લૂપ ત્યાંથી જ પૂરું થઈ જશે. સો વોટ ઇઝ ધ યુઝ ઓફ બ્રેક? અહીં ઉપર લખેલું જ છે, બ્રેક ઇઝ યુઝડ ફોર ગેટિંગ આઉટ ઓફ ધ લૂપ. જ્યારે બી તમારું બ્રેક એક્ઝિક્યુટ થશે, તમારું વાઇલ લૂપ હોય કે ડુ વાઇલ લૂપ હોય કે પછી ફોર લૂપ હોય, એ ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ એ ત્યાંથી કમ્પ્લીટ થઈ જશે. ઇવન સ્વિચ પણ જેવું બ્રેક એક્ઝિક્યુટ થાય સ્વિચ તમારું પૂરું થઈ જાય.
મતલબ બ્રેકનો ઉપયોગ શું છે કે જ્યારે પણ તમારે કોઈ કન્ડિશનના આધારે ફોર લૂપ વચમાંથી જ કમ્પ્લીટ કરી દેવું હોય, વચમાંથી જ મતલબ એને પૂરું કરી દેવું હોય, લૂપ આગળ વધવા ના દેવું હોય, તો તમે શાનો ઉપયોગ કરી શકો? બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો. તો આને હું ધારો કે રન કરીશ તો શું જવાબ આવશે? તો રામ લક્ષ્મણ 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 4 વખત જ આવશે. જેવું આઈ પાથ થશે કન્ડિશન ખોટી તો પછી આગળ રામ લક્ષ્મણ આવશે નહીં. લેટ અસ રન ઇટ, ચેક ઇટ. જોઈ લો રામ લક્ષ્મણ કેટલી વખત આવ્યા? 1, 2, 3, 4 ને 5. i બરાબર 1 માટે આવ્યા, i બરાબર 2 માટે આવ્યા, i બરાબર 3 માટે આવ્યા, i બરાબર 4 માટે આવ્યા, i બરાબર 5 માટે પ્રિન્ટ તો થઈ ગયા, અને પ્રિન્ટ થયા પછી કન્ડિશન ખોટી પડી. i બરાબર 5 માટે પ્રિન્ટ થઈ ગયા પહેલા, અને પ્રિન્ટ થયા પછી કન્ડિશન ખોટી પડી, એટલે 5 વખત પ્રિન્ટ તો થઈ ગયું, પછી i 5 વાળી જે કન્ડિશન છે i ગ્રેટર ઇક્વલ ટુ 5 એ ખોટી પડી, એટલે ત્યાંથી બહાર નીકળી ગયા. એટલે તમારું જે 5 વખત રામ લક્ષ્મણ પ્રિન્ટ થઈ, જેવું i ની વેલ્યુ 5 થઈ પછી બ્રેક થઈ ગયું, એટલે i 6 થશે નહીં. i 5 સુધી રહેશે, i 6 થશે નહીં, કેમ કે ત્યાંથી બ્રેક થઈ ગયું. આમ તો આ લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ થવું જોઈએ? 10 વખત, પણ બીકોઝ ઓફ બ્રેક સ્ટેટમેન્ટ એ માત્ર 5 વખત એક્ઝિક્યુટ થશે. તો આને ફરીથી રન કરીને જોઈ લો જરા. તો હિયર યુ કેન સી રામ લક્ષ્મણ 5 વખત આવશે. હવે તમે જુઓ, આને હું ડિબગિંગ કરું તો કેવું થશે જોઈ લો. ડિબગિંગ કરીએ આને. F8 કરું, i 1 છે, રામ પ્રિન્ટ થયો, લક્ષ્મણ પ્રિન્ટ થયો, i 1 છે, કન્ડિશન મતલબ આ ઇફ કન્ડિશન ખોટી એટલે બ્રેક એક્ઝિક્યુટ નહીં થાય, i 2 થશે, રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે, કન્ડિશન ખોટી, i 3 થશે, રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે, i 4 થશે, રામ લક્ષ્મણ પ્રિન્ટ થશે, i 5 થશે. હવે i 5 થયા, કન્ડિશન સાચી તો બ્રેક એક્ઝિક્યુટ થયું. તમારું લૂપ અહીંથી આગળ વધશે નહીં, સીધું જ બહાર, ફોર લૂપની બહાર, અને ગેટ ch થી તમને આઉટપુટ મળી જશે. ઓકે, હવે હું થોડોક ચેન્જ કરું. હવે તમારે જવાબ આપવાનું છે. આ રામ અહીં રાખવું અને લક્ષ્મણ બ્રેક પછી મૂકવું. બોલો હવે શું થશે? પ્રોગ્રામમાં ક્યાં ચેન્જ આવશે? વિચારો. राम 5 वक्त प्रिंट है और लक्ष्मण 10 वक्त प्रिंट है. રામ 5 વખત, લક્ષ્મણ 10 વખત, તો ખોટું. બ્રેક જ્યારે બી એક્ઝિક્યુટ થાય બહાર નીકળી જશે તો લક્ષ્મણ ક્યાંથી પ્રિન્ટ થશે? સમજાય છે? 5મી વખત બ્રેક એક્ઝિક્યુટ થશે એટલે અહીંથી ફોર લૂપ જ પૂરું થઈ જશે, તો લક્ષ્મણ સુધી તો પહોંચવાની વાત જ નથી. વિચારી એના ઉપર જ આ સી લેંગ્વેજ છે આખું. i 1 છે, જુઓ હું બોલું ને એના ઉપર ધ્યાન આપો, થોડું ઘણું કદાચ વિચારાઈ જાય. i 1 છે, રામ પ્રિન્ટ થયું, આ કન્ડિશન ખોટી, લક્ષ્મણ પણ પ્રિન્ટ થયું, i 2 થશે, રામ પ્રિન્ટ થશે, કન્ડિશન ખોટી એટલે બ્રેક એક્ઝિક્યુટ નહીં થાય, લક્ષ્મણ પણ પ્રિન્ટ થશે, i 3 થશે, રામ પ્રિન્ટ થશે, કન્ડિશન ખોટી એટલે લક્ષ્મણ પણ પ્રિન્ટ થશે, i 4 થશે, રામ પ્રિન્ટ થશે, કન્ડિશન ખોટી, લક્ષ્મણ પણ પ્રિન્ટ થશે, i 5 થશે, રામ પ્રિન્ટ થશે, કન્ડિશન સાચી, બ્રેક થશે. બોલો હવે બોલો. રામ 5 વાર પ્રિન્ટ થશે, લક્ષ્મણ 4 જ વાર પ્રિન્ટ થશે. હા, હવે થોડુંક મગજ ચાલ્યું. રામ 5 વખત પ્રિન્ટ થશે, અને 5મી વખત રામ પ્રિન્ટ થયા પછી ઇફ કન્ડિશન સાચી એટલે બ્રેક થઈ ગયું, એટલે લક્ષ્મણ સુધી તમારું લૂપ નહીં પહોંચે. 5મી વખત રામ પ્રિન્ટ થઈ જશે પણ લક્ષ્મણ નહીં થાય, કેમ કે બ્રેક થઈ ગયું, એટલે લક્ષ્મણ સુધી લૂપ નહીં પહોંચે, ફોર લૂપ બહાર નીકળી જશો તમે. એટલે રામ 5 વખત આવશે, લક્ષ્મણ 4 વખત. એટલે પહેલી વખત રામ લક્ષ્મણ, બીજી વખત રામ લક્ષ્મણ, ત્રીજી વખત રામ લક્ષ્મણ, ચોથી વખત રામ લક્ષ્મણ, અને 5મી વખત રામ લક્ષ્મણની જોડી છૂટી પડી જશે.
પાંચમી વખતે રામ ખરા, લક્ષ્મણ એક્ઝિક્યુટ નહીં થાય કેમ કે રામ અને લક્ષ્મણની વચમાં બ્રેક એક્ઝિક્યુટ થઈ ગયું. તો રામ અને લક્ષ્મણની વચ્ચે બ્રેક એક્ઝિક્યુટ થવાથી પાંચમી વખત માત્ર રામ એક્ઝિક્યુટ થશે, લક્ષ્મણ એક્ઝિક્યુટ નહીં થાય કેમ કે કન્ડિશન સાચી પડી જશે ઇફ વાળી, એટલે બ્રેક થઈ જશે. બ્રેક થશે તો લક્ષ્મણ ઉપર તમારું જે એક્ઝિક્યુશન છે એ પહોંચશે નહીં, અને મતલબ રામ લક્ષ્મણ 4 વખત, પાંચમી વખત માત્ર રામ. જોઈ લો, રન કરીને ચેક કરો. રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ અને રામ. તો આઈ થિંક આટલાથી આપણને બ્રેક સ્ટેટમેન્ટ સમજાઈ જવું જોઈએ. સો વોટ ઇઝ ધ યુઝ ઓફ બ્રેક? કે બ્રેક ઇઝ યુઝડ ફોર ગેટિંગ આઉટ ઓફ ધ લૂપ. એ લૂપ ફોર લૂપ હોઈ શકે, વાઇલ લૂપ હોઈ શકે, ડુ વાઇલ લૂપ હોઈ શકે, કોઈ પણ લૂપ હોઈ શકે. જ્યારે બી બ્રેક એક્ઝિક્યુટ થશે તમારું લૂપ જે છે વચમાંથી બ્રેક થઈ જશે. ઓકે, તો આ ખ્યાલ આવી ગયો છે બધાને? આમ આ ફોર લૂપ 10 વખત ફરવું જોઈએ, પણ હવે આપણે આ બ્રેકના કારણે જેવી કન્ડિશન લખીશું એ પ્રમાણે એને વચમાંથી ક્યાંક આપણે લૂપને તોડી શકીએ છીએ. તો ઘણી વખત આવી જરૂર પડશે. એવું જરૂરી નથી કે 10 વખત લૂપ ફેરવ્યું એટલે ફેરવવું જ પડે. ઘણી વખત આવું બની શકે કે અમુક વસ્તુના એક્ઝિક્યુશનમાં કે અમુક કન્ડિશનના આધારે લૂપને વચમાંથી પણ બહાર કાઢી નાખવું પડે. રાઈટ? ઘણી વખત શું થાય કે આપણે જે આઉટપુટ જોતું હોય મળી જાય તો વચમાંથી પછી આગળ એને લૂપને ફેરવીને મતલબ નહીં, ખોટું ટાઈમ બગાડવાનો મતલબ નહીં, તો એને બ્રેક કરી અને તમે બહાર નાખી શકો છો. એનાથી જે કહેવાય કે પ્રોગ્રામની સ્પીડમાં પણ વધારો આવે, એક્ઝિક્યુશન બી મતલબ એનાથી જે કહેવાય કે માત્ર જેટલી જરૂર હોય એટલું જ ફોર લૂપ ફરે, અને એના કારણે એક્ઝિક્યુશન સ્પીડમાં પણ વધારો થઈ શકે, અને ખોટી મેમરીનો જે રેમની મેમરી ભરાતી હોય એ પણ બચી શકાય. રાઈટ? તો આના લીધે ઘણા ફાયદાઓ થતા હોય છે. જે કહેવાય ને કે સ્પીડ ઓફ પ્રોગ્રામિંગ માટે ઘણી વખતે આવા સ્ટેટમેન્ટ્સનો યુઝ કરવો પડતો હોય. અનનેસેસરી ફોર લૂપને વધારે ફેરવવાની જરૂર ના હોય તો બ્રેક સ્ટેટમેન્ટની મદદથી તમે એને વચમાંથી જ બહાર કાઢી શકો. તો આવું થઈ શકે, ધીસ ઇઝ પોસિબલ. તો આ આઈ થિંક બ્રેક સ્ટેટમેન્ટ બધા સમજી ગયા હશે. તો બ્રેક એક સ્ટેટમેન્ટ છે. એક બીજું છે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. આને હું સેવ કરી દઉં. હવે એક બીજું સ્ટેટમેન્ટ આવે છે કન્ટિન્યુ. સેવ એઝ continue ડોટ સી. ઓકે, હવે કન્ટિન્યુ શું કરે છે? કન્ટિન્યુ ઇઝ યુઝડ ફોર continue the loop. Continue the part of the loop, part of the body of the loop. મતલબ જ્યારે બી કન્ટિન્યુ એક્ઝિક્યુટ થશે ત્યારે તમારા ફોર લૂપની જે બોડી હશે અથવા તો વાઇલ લૂપની જે બોડી હશે એમાંથી અમુક પોર્શન એક્ઝિક્યુટ કરશે. મતલબ ત્યાંથી લૂપ ફરીથી ચાલુ થશે. આને પ્રોગ્રામિંગ થી જ સમજી શકશો. કન્ટિન્યુ ઇઝ યુઝડ ફોર કન્ટિન્યુ ધ પાર્ટ ઓફ ધ બોડી ઓફ ધ લૂપ. મતલબ જ્યાંથી કન્ટિન્યુ એક્ઝિક્યુટ થશે તમારું ફોર લૂપ ત્યાંથી કન્ટિન્યુ થશે, ત્યાંથી પછી નીચે નહીં આવે, એ પાછું નેક્સ્ટ ઇટરેશન માટે જશે. એ નેક્સ્ટ ઇટરેશન માટે જશે. નેક્સ્ટ ઇટરેશન મતલબ અહીં i = 1, i lesser equal to 10, i પ્લસ પ્લસ છે. રાઈટ? તો અહીં 10 ઇટરેશન થયા. i1 પહેલું ઇટરેશન, i2 બીજું ઇટરેશન, i3 ત્રીજું ઇટરેશન. મતલબ આવું 10 વખત આ લૂપ ફરે છે. ટોટલ 10 ઇટરેશન આ લૂપની અંદર થશે. 10 વખત આની અંદર જે લખ્યું છે સ્ટેટમેન્ટ બ્લોક 10 વખત એક્ઝિક્યુટ થશે. આટલા સ્ટેટમેન્ટ બ્લોક, આટલા સ્ટેટમેન્ટ જે છે 10 વખત એક્ઝિક્યુટ થશે. પણ કન્ટિન્યુના કારણે શું થશે કે તમારે જ્યાંથી કન્ટિન્યુ લખ્યું છે ત્યાંથી નેક્સ્ટ ઇટરેશન માટે કન્ટિન્યુ થઈ જશે. કેવી રીતે થશે તો જરાક સમજવાનું ટ્રાય કરીએ. હું અહીં જે બ્રેક લખ્યું છે એને માત્ર અહીં લખી દઉં કન્ટિન્યુ. તો હવે શું થશે કે i1 છે, i1 માટે રામ પ્રિન્ટ થયા. ચલો કન્ડિશન ઇફ સાચું કે ખોટું? 1 5 કરતા મોટા ખોટું.
તો કન્ટિન્યુ એક્ઝિક્યુટ થવાના નથી, તો રામ પ્રિન્ટ થયા, લક્ષ્મણ પ્રિન્ટ થયા. ચલો I2 માટે પણ રામ પ્રિન્ટ થશે, લક્ષ્મણ પ્રિન્ટ થશે. I3 માટે પણ કન્ડિશન ખોટી પડશે ઇફની, એટલે રામ પ્રિન્ટ થશે અને લક્ષ્મણ પ્રિન્ટ થશે. I4 માટે પણ રામ પ્રિન્ટ થશે, લક્ષ્મણ પ્રિન્ટ થશે. I5 માટે રામ તો પ્રિન્ટ થઈ ગયા. હવે I5 માટે આ ઇફ સાચું પડી જશે. 5 > 5 કન્ડિશન સાચી, તો કન્ટિન્યુ એક્ઝિક્યુટ થયું. હવે જેવું કન્ટિન્યુ એક્ઝિક્યુટ થશે એટલે શું થશે, અહીંથી લૂપ આગળ વધશે, નીચે નહીં જાય. મતલબ જેવું I > 5 આ સાચું પડશે એટલે અહીંથી લૂપ કન્ટિન્યુ થશે. મતલબ એ નીચે લક્ષ્મણ સુધી નહીં પહોંચે, પણ એ નેક્સ્ટ ઇટરેશન માટે કન્ટિન્યુ થશે. એટલે I > 5 થશે એટલે કન્ટિન્યુ થશે. I > 5 કન્ટિન્યુ થશે એટલે I થશે 6. 6 માટે રામ એક્ઝિક્યુટ થશે, પાછું કન્ડિશન સાચી એટલે કન્ટિન્યુ, એટલે I7 થશે, રામ પ્રિન્ટ થશે, કન્ડિશન સાચી, કન્ટિન્યુ. I8 થશે, રામ એક્ઝિક્યુટ, કન્ડિશન સાચી, કન્ટિન્યુ. I9 થશે, રામ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન સાચી, કન્ટિન્યુ. I10 થશે, રામ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન સાચી, અહીંથી લૂપ આગળ વધશે, પાછું કન્ટિન્યુ. I11 થશે, I11 થશે એટલે ફોર લૂપ જ ખોટું પડી જશે, કેમ કે I વાળું I11 > 10 કન્ડિશન ખોટી, એટલે ત્યાંથી તમારું લૂપ પૂરું થઈ ગયું, મતલબ ફોર લૂપ ત્યાંથી પૂરું થયું. બોલો તો આ પ્રમાણે શું થશે, કેટલી વખત રામ લક્ષ્મણ અને કેટલી વખત રામ આવશે, વિચારો. જ્યારે બી કન્ટિન્યુ એક્ઝિક્યુટ થાય છે ત્યાંથી શું થાય છે, નીચેનો ભાગ એક્ઝિક્યુટ નહીં થાય, ત્યાંથી લૂપ નેક્સ્ટ ઇટરેશન માટે આગળ વધશે. રામ 10 વાર ને લક્ષ્મણ 4 વાર. એટલે આ એક્ઝિક્યુશન કમ્પ્લીટ, જવાબ કેવો આવશે? Whenever the continue is executed, loop is going for next iteration. ત્યારે બી કન્ટિન્યુ એક્ઝિક્યુટ થાય છે ત્યારે લૂપ શું કરે છે, એના નેક્સ્ટ ઇટરેશન ને એક્ઝિક્યુટ કરે છે. યસ, I1 હશે એ વખતે શું એક્ઝિક્યુટ, પહેલા તો શું થશે વિચારો. I1 હોય એ વખતે રામ અને લક્ષ્મણ બંને આવશે કે માત્ર રામ આવશે? રામ અને લક્ષ્મણ બંને. રામ લક્ષ્મણ. I1 માટે રામ લક્ષ્મણ, I2 માટે રામ લક્ષ્મણ, I3 માટે રામ લક્ષ્મણ, I4 માટે રામ લક્ષ્મણ, I5 માટે રામ 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 ખરા, પણ જેવું પછી I5 થયું એટલે I થઈ ગયો 6. I6 માટે રામ ખરા, પાછું I6 હશે તો કન્ટિન્યુ થઈ ગયું. I7 થશે, રામ ખરા, પાછું કન્ટિન્યુ થયું. I8 થશે, રામ ખરા, કન્ટિન્યુ થયું. I9 થશે, રામ ખરા, કન્ટિન્યુ થયું. I10 થશે, રામ ખરા, કન્ટિન્યુ થયું. I11 થશે, ફોર લૂપમાં એ કન્ડિશન ખોટી એટલે લૂપની બહાર. પરફેક્ટ જવાબ કયો આવશે વિચારો તો? રામ લક્ષ્મણ કેટલી વખત? રામ લક્ષ્મણ 4 વાર. 4 વાર કે હા 4 વાર, રાઈટ. રામ લક્ષ્મણ 4 વાર, બરાબર. અને પછી 6 વાર રામ રામ, બાકી પછી રામ 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 રામ, બાકીની 6 વાર માત્ર રામ. તો રામ લક્ષ્મણ 4 વાર, બાકીની 6 વાર માત્ર રામ. એટલે નીચેનો ભાગ એક્ઝિક્યુટ નહીં થાય. કન્ટિન્યુ જ્યારે બી એક્ઝિક્યુટ થશે ત્યારે એ કન્ટિન્યુ મતલબ ત્યાંથી લૂપ ફરીથી નેક્સ્ટ ઇટરેશન માટે જતું રહેશે. આ બહુ મતલબ બ્રેક કન્ટિન્યુ બંને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણી વખત પ્રોગ્રામિંગમાં આ ક્યાંક જરૂર પડતી હોય આની. હિયર યુ કેન સી રામ લક્ષ્મણ, પછી રામ 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 રામ. પછી શું થયું કે લક્ષ્મણ માટે ગયા નહીં, કેમ કે લૂપ ત્યાંથી કન્ટિન્યુ થયું. તો આ રીતે તમારો જવાબ આવશે.
ક્લિયર છે બધાને? અહીં ધારો કે અહીં સ્લેશ એન જ મૂકી દઈએ તો સમજવામાં વધારે ઈઝી પડશે. સ્લેશ એન મૂકી દઈએ. રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ અને પછી માત્ર રામ 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 રામ. તો આ રીતે જે કન્ટિન્યુ છે એ જ્યારે બી એક્ઝિક્યુટ થશે ત્યારે શું થશે કે કન્ટિન્યુ થી લૂપ કન્ટિન્યુ થઈ જશે. એનો શબ્દ જ એવો છે. બ્રેક અને કન્ટિન્યુ. બ્રેક થી શું થશે? લૂપ બ્રેક થશે. અને કન્ટિન્યુ થી શું થશે? કન્ટિન્યુ થી ત્યાંથી લૂપ કન્ટિન્યુ થશે. તો આ બે જે શબ્દો છે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. એક્સપ્લેન બ્રેક એન્ડ કન્ટિન્યુ વિથ એક્ઝામ્પલ. તો પ્રોગ્રામ તો લગભગ બે સરખા જ લખ્યા, પણ એક વખત બ્રેક લખ્યું અને એ જ જગ્યાએ બીજી વખત શું લખ્યું? કન્ટિન્યુ લખ્યું. તો એનાથી ફરક કેટલો પડે છે પ્રોગ્રામમાં એ તમે સમજી શકો છો. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, બ્રેક એન્ડ કન્ટિન્યુ. ચલો અહીં હું ધારો કે થોડુંક બદલું ખાલી સમજવા માટે. અહીં હું લખું ડબલ ઇઝ ઇક્વલ ટુ 5. તો શું થાય જવાબ? યસ, એનીબડી? આઈ એક વખતે રામ લક્ષ્મણ, આઈ 2 એ વખતે બી રામ લક્ષ્મણ, આઈ 3 રામ લક્ષ્મણ, આઈ 4 રામ લક્ષ્મણ, આઈ 5. બોલો હવે રામ તો ખરા જ. રામ રામ. હા, અને રામ ખરા પણ આઈ 5 થયા એટલે કન્ટિન્યુ થયું. તો હવે લક્ષ્મણ નહીં થાય. ભાઈ આઈ 6, આઈ 6 માટે રામ ખરા, લક્ષ્મણ ખરા આઈ 6 માટે? યસ. આઈ 6 રામ એક્ઝિક્યુટ થયા. 6 5 જેટલા. કન્ડિશન સાચી કે ખોટી? 6 બરાબર 5. 6 અને 5 સરખા છે. કન્ડિશન સાચી કે ખોટી? ખોટી. ખોટી. તો કન્ટિન્યુ એક્ઝિક્યુટ થશે? ના, નહીં થાય. નહીં થાય. તો પાછા છઠ્ઠી વારથી રામ લક્ષ્મણ પાછા ચાલુ. 6 માટે બી રામ લક્ષ્મણ, 7 માટે બી રામ લક્ષ્મણ, 8 માટે બી રામ લક્ષ્મણ, 9 માટે બી રામ લક્ષ્મણ અને 10 માટે બી રામ લક્ષ્મણ. માત્ર એક જ વખત લક્ષ્મણ ઓછા આવશે. ક્યારે? એક વખત લક્ષ્મણ ઓછા આવશે. ક્યારે? આઈ 5 થશે ત્યારે. આઈ 5 થશે એટલે ઇફ વાળી કન્ડિશન એક જ વખત સાચી પડશે. આઈ 5 હશે ત્યારે. જ્યારે પણ આઈ 5 થશે ત્યારે ત્યાંથી કન્ટિન્યુ થશે એટલે પાંચમી વખત લક્ષ્મણ વાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય. બાકી બધા જ માટે લક્ષ્મણ આવશે. મતલબ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ, પછી રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ. તો આ પ્રમાણેનું આઉટપુટ આવશે. લેટ અસ સી. Here you can see રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ 4 વખત તો આવ્યા. પાંચમી વખતે રામ આવ્યા, લક્ષ્મણ ના આવ્યા. પણ છઠ્ઠી વખતે રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ. માત્ર એક જ વખત લક્ષ્મણ ના આવ્યા. કઈ વખત? આઈ 5 થયા ત્યારે. અને આઈ ગ્રેટર ઇક્વલ ટુ કરી દઉં તો શું થશે? રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ 4 વખત રામ લક્ષ્મણ આવશે. પણ પાંચમી વખત એકલો રામ, છઠ્ઠી વખત એકલા રામ, સાતમી વખત એકલા રામ, આઠમી વખત એકલા રામ, નવમી વખત એકલા રામ અને 10મી વખત પણ એકલા રામ. તો એમાં આવું આઉટપુટ આવશે. રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ અને પછી રામ 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 રામ. સો આ રીતે મતલબ તમે જેવું લખો એવું સી લેંગ્વેજ આઉટપુટ આપે. તમારા કે મારા કહેવાથી સી લેંગ્વેજ કરે એવું નથી. સી લેંગ્વેજને તમે જેવી ઇન્સ્ટ્રક્શન આપશો એ પ્રમાણેનું એ આઉટપુટ તમને આપશે. તો આ બે સ્ટેટમેન્ટ આપણે સમજ્યા આજે, બ્રેક અને કન્ટિન્યુ. ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. 6 કે 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. એક્સપ્લેન બ્રેક એન્ડ કન્ટિન્યુ વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો આવા પ્રોગ્રામને બહુ સિમ્પલ એક્ઝામ્પલથી તમે એને સમજાવી શકો.
સો આઈ થિંક ટાઈમ થઈ ગયો છે. સો